જ્યારે પ્લાનિંગ જ કરે છે કપલ, તો શું ત્યારે એ લોકોને કોઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝ કે કોઈ રૂટીનમાં ચેન્જ લાવવો જરૂરી ખરો? ઓકે, હવે પ્લાનિંગ કરો કે ના કરો, લાઈફસ્ટાઈલ એક વસ્તુ એવી છે કે યુ હેવ ટુ સ્ટે હેલ્ધી. હા, સ્પેશિયલી પ્લાનિંગ ફેઝમાં તો ઓબ્વિયસલી. તો એમાં હસબન્ડ વાઈફ બંને શું ઇમ્પોર્ટન્ટ હોય આપણા માટે? સ્લીપ. એટલે એક સ્ટ્રેસ ફ્રી સ્લીપ, હરકી 8-9 કલાકની ઊંઘ મળવી બહુ જરૂરી છે, ઇફ પોસિબલ ઓબ્વિયસલી, લક્ઝરી છે. બીજું વોટર ઇન્ટેક, હાઇડ્રેશન મેન્ટેન કરવું પણ બહુ જરૂરી છે કે પ્રોપર વોટર ઇન્ટેક થાય છે. બરાબર. ત્રીજું કે ફૂડમાં બહુ ઓઇલી કે મસાલાવાળું ખાવાનું નથી ખાવાનું. ઓકે. ઇટ હેઝ ટુ બી પ્રોટીન રિચ ફૂડ, ફાઈબર રિચ ફૂડ. પ્રોટીન રિચમાં શું આવે? દૂધ છે, દહીં છે, પનીર છે, ઈંડા છે, ચિકન છે, આ પ્રોટીન રિચ છે. બરાબર. ફાઈબરમાં શું આવે? તો કે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, જ્યુસીસ નહીં. જ્યુસીસમાં ફાઈબર ના હોય, ખાલી શુગર હોય. તો તમે ફ્રૂટ્સ ખાઓ તો ફાઈબર મળશે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે કે તમારી જે હેબિટ્સ છે, એડિક્શન્સ છે, એ ઓબ્વિયસલી દે આર નોટ ગુડ ફોર યુ. પ્લાનિંગ વખતે પણ નહીં, પ્લાનિંગ પહેલા, પ્લાનિંગ પછી, કાયમ માટે બધા એડિક્શનથી દૂર રહેવું બહુ જરૂરી છે આપણે. એન્ડ છેલ્લું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યું કે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ પણ દરેક માણસ માટે અને એજના દરેક પડાવ માટે જરૂરી છે. હવે પ્લાનિંગ કરતા વખતે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કઈ ના કરાય, એવું કોઈ સ્પેસિફિક ગાઈડલાઇન્સ નથી. જે એક્સરસાઇઝ તમને ગમે છે, તમને અવેલેબલ છે અને તમે કન્સિસ્ટન્ટલી રોજે કરી શકો છો. બરાબર. તમે ગામમાં રહો છો તો કદાચ તમારી જીમ નહીં જવાય, બટ યુ કેન, તમે ઘરમાં બેન્ડ ચૂઝ કરી શકો છો, તમે ઘરમાં સીડી ઉપર નીચે કરી શકો છો, તમે ગામમાં વોક કરવા જઈ શકો છો, ખુલ્લી હવામાં યોગા અને પ્રાણાયામ કરી શકો છો. બોડી વેટને યુઝ કરીને એક્સરસાઇઝ જેમ કે પુશઅપ છે, પુલઅપ છે, તમે કરી શકો છો. તો કોઈ ફેન્સી ઇક્વિપમેન્ટ કે ફેન્સી જીમની જરૂરત નથી. જે તમને ગમે છે, જે તમે રોજે કરી શકો છો અને તમે એન્જોય કરીને કન્સિસ્ટન્ટલી કરશો, એટલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે. અને પ્લાનિંગ વખતે પણ એક મિસકન્સેપ્ટ છે કે અમે પ્લાનિંગ કરીએ છીએ, પછી એક્સરસાઇઝ કરીશું કે ડાયટ કરીશું તો પ્રેગ્નન્સી નહીં ઠેરે. એવું કશું જ નથી. તો તમે પ્લાનિંગ વખતે ઇનફેક્ટ તમે જો એક્સરસાઇઝ કરશો, થોડું મોબાઈલ રહેશો, ખાવાનું ધ્યાન રાખશો, તો જો ગર્ભાશય છે એનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થશે. અચ્છા. તો એનાથી હેલ્ધી પ્રેગ્નન્સીના ચાન્સ વધશે, વધી જશે, ઘટે નહીં. સો પ્લીઝ, હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોર એવરીવન, ઇરરિસ્પેક્ટિવ કે તમારા લાઈફના પ્લાનિંગના સ્ટેજ પર છો કે તમે ઓલરેડી પેરેન્ટહુડ એન્જોય કરી રહ્યા છો. કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે. યસ. ઓકે.